અંબાલાલ પટેલની આગામી 72 કલાક માટે વરસાદની આગાહી સામે આવી છે। તેમની આગાહી અનુસાર અડધા ગુજરાતની અંદર આવનારા કલાકોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે આપી છે। આહવા, નવસારી, સુરત, ડાંગ, વલસાડની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। 14 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બની રહી છે। 9 થી લઈને 20 જુલાઈ દરમિયાન સારો વરસાદ રહેશે તેવી આગાહી તેમણે આપી છે। ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાં હજુ પણ ક્યાંક પૂરની સ્થિતિ રહી શકે। આવા ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવા અતિ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે। નવસારીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। સુરતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। ભાવનગર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈક વરસાદ ઓછો છે, ત્યાં વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહમાં છે। કચ્છમાં પણ વરસાદ ઓછો થવાની શક્યતા રહે। ખાસ કરીને વરસાદનું વહન સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં રહેવાની શક્યતા રહે। અન્ય ભાગોમાં વધતું ઓછું રહેવાની શક્યતા રહે। તારીખ 14ની આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ છે, જે સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં 16 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ માસના અંતમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે।